20 વર્ષની કોલેજ સ્ટુડન્ટ નંદની તેની મિત્ર રિયા સાથે પોતાનો અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ લઈને ડૉક્ટર અનન્યા પાસે ગઈ. રિપોર્ટ જોઈને ડૉક્ટરે નંદનીને સ્પષ્ટ કહ્યું કે તમારે શારીરિક બંધ બનાવવો પડશે, કારણ કે તે તમારી બીમારી ઠીક કરવાનો આ સૌથી સહેલો રસ્તો છે. નંદની ચોંકી ગઈ. તેને ધ્રુજતા અવાજે પૂછ્યું, રિપોર્ટમાં શું છે ડૉક્ટર? ડૉક્ટર અનન્યાએ જવાબ આપ્યો, તમને ગર્ભાશયમાં ફોલ્યો છે, તેથી જ તમને પેટમાં દુખાવો અને નબળાઈનો અનુભવ થઈ રહ્યો છે. ગભરાયેલી નંદનીએ પૂછ્યું, હવે મારે શું કરવું જોઈએ ડૉક્ટર? ડૉક્ટરે મુદ્દો ફરીથી બોલ્યો, જેમ મેં કહ્યું તેમ તમારે શારીરિક સંબંધ બનાવવો જોઈએ. આનાથી ફોલિયો મટી શકે છે અને હું દરરોજ લેવાની દવા પણ લખીશ, પરંતુ જો તમે આમ નહીં કરો તો તમારે સર્જરી કરાવવી પડશે, જે ખૂબ જ જોખમી છે. જો કંઈક ખોટું થાય તો તમે ક્યારેય ગર્ભ ધારણ કરી શકશો નહીં અથવા તમારા જીવનને જોખમ થઈ શકે છે. તેથી સૌથી સરળ રસ્તો એ છે જે મેં તમને હમણાં જ કહ્યું છે. બાય ધ વે, મેં સાંભળ્યું છે કે તમારા લગ્ન નક્કી થઈ ગયા છે. જો એમ હોય તો તે તમારા માટે સારું છે. તમારે તમારા મંગેતરને ઝડપથી ફોન કરીને લગ્ન કરવા જોઈએ. પછી મેં સૂચવેલી પ્રક્રિયાનું પાલન કરો. તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. ડૉક્ટરના શબ્દો સાંભળીને નન્ની અને રિયા દંગ રહી ગયા. તેઓ દવા લઈને ઘરે પાછા ફર્યા. પહોંચ્યા પછી નન્નીએ તેની મા સરિતાને ડૉક્ટરે કહેલી બધી વાત કહી. નંદની બાળપણથી જ તેની માની ખૂબ નજીક હતી, તેથી તેણીને બધું કહેવામાં કોઈ શરમ કે ખચકાટ અનુભવ્યો નહીં. તેના માટે તેની મા તેની શ્રેષ્ઠ મિત્ર હતી અને નંદનીના લગ્ન પહેલેથી જ નક્કી થઈ ગયા હતા. તેણીની સગાઈ તેના પિતાના મિત્રના પુત્ર અર્જુન સાથે થઈ હતી. જોકે અર્જુન વિદેશમાં રહેતો હતો અને ગ્રીન કાર્ડને કારણે તે જલ્દી ભારત આવી શક્યો નહીં. તેથી નંદનીની મા સરિતાએ અર્જુનને ફોન કર્યો અને તેને ખુલ્લેઆમ બધું કહ્યું. તેણીએ કહ્યું કે દીકરા, જલ્દી ભારત આવી જા અને લગ્ન કરી લે. પરંતુ અર્જુને જવાબ આપ્યો કે માસી, હું હમણાં આવી શકતો નથી, કારણ કે મારા કામ પર પ્રમોશન માટે ચર્ચા થઈ રહી છે. હમણાં આવું અશક્ય છે. સરિતાએ ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, તો આપણે શું કરવું જોઈએ દીકરા? નન્નીની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. અર્જુને કડકાઈથી કહ્યું, તો તમારે ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ. હું તમને શું કહી શકું? સરિતા પછી ફરીથી ડૉક્ટર અનન્યા સાથે મળી. ડૉક્ટરે એ જ વાતનું પુનરાવર્તન કર્યું, જેનાથી નન્નીની માં સરિતા મૂંઝવણમાં મુકાઈ ગઈ. તેણીને ખબર નહોતી કે શું કરવું. તે જ રાત્રે નન્નીનો ફોન રણક્યો. તેનો મિત્ર રોહન તેને ફોન કરી રહ્યો હતો. ફોન જોઈને નન્ની વારંવાર કટ કરી દેતી. અંતે રોહને એક વોઇસ મેસેજ મોકલ્યો અને નન્નીએ અનિચ્છાએ જવાબ આપ્યો. તેનો અવાજ સાંભળીને રોહન સમજી ગયો કે નંદની પરેશાન છે. તો રોહને પૂછ્યું, શું થયું? નન્ની ચૂપ રહી. પછી રોહનની વારંવાર વિનંતીઓ પછી તેણે એક વોઇસ મેસેજ મોકલ્યો, જેમાં ડૉક્ટરે શું કહ્યું હતું અને અર્જુનનો જવાબ લખ્યો. મેસેજ કહેતા જ નંદની રડી રહી હતી. રોહને પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પણ નંદનીએ રડવાનું બંધ ન કર્યું. તે રાત્રે મોડી રાત્રે વાત કર્યા પછી તેઓ બંને સૂઈ ગયા. પણ મિત્રો, હું તમને એક વાત કહેવાનું ભૂલી ગઈ કે રોહન નંદનીનો મિત્ર, શુભેચ્છક અને પ્રેમ પણ હતો. તેઓ 9 મહિના પહેલા ફેસબુક પર મળ્યા હતા. તેમની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં ખીલી. છતાં નંદની તેના પિતાની પસંદગીને વળગી રહીને અર્જુન સાથે લગ્ન કરવા જઈ રહી હતી. તેના પતિ સ્પષ્ટપણે કહ્યું કે તેણીને તેની સાથે લગ્ન કરવા પડશે. તે જોકે નન્નીનું હૃદય તૂટી ગયું હતું. તેણીના સ્વાસ્થ્ય, તેના પ્રેમ અને તેના પરિવારની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને તેને શું કરવું, નિર્ણય હવે તેની સામે હતો.
બીજા દિવસે સવારે રોહને ફરીથી નંદનીને ફોન કર્યો. નંદનીએ ફોનનો જવાબ આપ્યો અને થોડી ઉધરસ સાથે પૂછ્યું, કેમ છો? રોહને હસીને જવાબ આપ્યો, હું ઠીક છું, તું કેમ છો? ઊંડો શ્વાસ લેતા નંદનીએ જવાબ આપ્યો, હું ફક્ત જીવી રહી છું. સાંભળીને રોહન તરત જ બૂમ પાડી, મમ્મી? જાણે તેને કંઈક થઈ ગયું હોય. આ સાંભળીને નંદની ગભરાઈ ગઈ અને વિડીયો કોલ લગાવી દીધો. પછી રોહને તેની તરફ જોયું અને સ્મિત સાથે તેના વખાણ કરતા કહ્યું, નંદની, તું તો વાદળી સાડીમાં અદ્ભુત લાગે છે, બિલકુલ પરી જેવી. નંદનીએ પછી પૂછ્યું, તને શું થયું? તે મમ્મી કેમ કહ્યું? તું રોહનને જવાબ આપ્યો, હું તો ફક્ત એ જોવા માંગતો હતો કે તું હજી પણ મને પ્રેમ કરે છે કે નહીં. નંદનીએ સહેજ હસીને કહ્યું, રોહન, હવે બસ કરો. પછી નંદની બોલી, યાર તું ભારત ક્યારે આવ્યો? તને તો વિદેશથી પાછા ફરવાની મજા નહોતી મળતી, સાચું ને? રોહને તોફાની સ્વરે જવાબ આપ્યો, જ્યારે મેં તારી તબિયત વિશે સાંભળ્યું ત્યારે મને તને નજીકથી જોવાનું મન થયું. એટલા માટે જ હું તને સરપ્રાઈઝ આપવા આવ્યો છું. રોહનના શબ્દો સાંભળીને જો કે નંદનીનું મન ફૂલી ગયું. તેણે વિચાર્યું કે રોહન મારા માટે બધું જોખમમાં મૂકીને પોતાના દેશ પાછો ફર્યો. તે જાણતો હતો કે એકવાર તે તેની અંતિમ પરીક્ષા આપી દેશે તો તે ફરીથી વિદેશ જઈ શકશે નહીં. અને એક અર્જુન હતો જેની હું મંગેતર છું. તેને મારા જીવનની પણ પરવા નથી. તેનું પ્રમોશન તેના માટે બધું જ છે. આ વિચારતા જ નંદનીની આંખોમાંથી બે આંસુ વહી ગયા. આ જોઈને રોહને તરત જ પૂછ્યું, અરે નંદની, શું થયું? નંદનીએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું, કંઈ નહીં. પછી રોહને તેનો મૂડ બદલવાનો પ્રયાસ કર્યો. ચાલો આજે આખો દિવસ બહાર જઈએ, ખૂબ મજા કરીએ. આ સાંભળીને નંદનીએ ના પાડી કે ના, હું ઘરે રહેવા માંગુ છું. જો હું બહાર જઈશ તો બધા ચિંતા કરશે. પણ રોહને આગ્રહ કર્યો કે ના, તું આજે મારી સાથે જઈશ, તું બીજે ક્યાંય નહીં જાય. તને યાદ છે મેં તારી પાસે એક દિવસ માંગ્યો હતો. મેં તને કહ્યું હતું કે એક દિવસ તું મારી થઈશ. એ દિવસ પર તારો કોઈ અધિકાર રહેશે નહીં. અને આજે હું એ દિવસ તારી પાસેથી માંગી રહ્યો છું. ના ન પાડ. નંદનીએ રોહનની વિનંતી માની. તેને આખો દિવસ તેની સાથે વિતાવવાનું નક્કી કર્યું, કારણ કે કદાચ એ તેમની છેલ્લી મુલાકાત હશે. કદાચ એ તેમનો છેલ્લો સમય સાથે હશે. બીજા દિવસે તેઓએ શહેરના સૌથી સુંદર સ્થળોની મુલાકાત કરી. અજાણ્યા રસ્તાઓ પર ચાલ્યા, જ્યાં ઈચ્છતા ત્યાં રોકાઈ જતા. પછી જ્યારે તેઓ ભટકતા હતા ત્યારે અચાનક વરસાદ પડવા લાગ્યો, વીજળી ગાજવીજ સાથે. તેઓ ભીંજાતા દોડીને એક જૂના ઘરમાં ગયા અને દરવાજો ખટખટાવ્યો. થોડી વાર પછી દરવાજો ખુલ્યો અને એક વૃદ્ધ મહિલાએ દરવાજામાંથી ડોકિયું કર્યું અને પૂછ્યું, કોણ તમે છો? ઠંડી અને ભીનાશથી ધ્રુજતી નંદનીએ જવાબ આપ્યો, અમે વરસાદમાં ફસાઈ ગયા છીએ દાદી. શું અમે થોડી વાર અંદર રહી શકી છીએ? વૃદ્ધ મહિલાએ માથું હલાવ્યું અને દરવાજો ખોલ્યો. ભીના કપડામાં ઠંડીથી ધ્રુજતા તે બંને અંદર ગયા. પછી વૃદ્ધ મહિલાએ તેમને ટુવાલ આપ્યા અને કહ્યું, દીકરી, તું તો સંપૂર્ણપણે ભીંજાઈ ગઈ છે. 1 મિનિટ રાહ જો. આટલું કઈ વૃદ્ધ મહિલા તેના રૂમમાં ગઈ અને સાડી લાવી. પછી નંદનીને સાડી આપતા કહ્યું, આ સાડી લઈ જા દીકરા અને બદલી નાખ. આટલા સમયમાં હું ચા બનાવું છું. આટલું બોલીને વૃદ્ધ મહિલા રસોડામાં ગઈ. નજીકમાં ઉભેલા રોહને હસીને પૂછ્યું, નંદની, તું આ સાડી કેમ નથી પહેરતી? નંદનીએ તેની તરફ જોયું અને હસીને જવાબ આપ્યો, તને ખબર નથી કે હું આ સાડી જાતે પહેરી શકતી નથી. ભાભીએ મને આવતા પહેલા પહેરાવી હતી. રોહને પછી તોફાની રીતે પૂછ્યું, તો પછી હું પહેરાવી દઉં કે પછી મારે આંખો બંધ રાખવી જોઈએ? પછી તેનો અવાજ કર્કશ થઈ ગયો અને તેને કહ્યું,
તું મારી પત્ની તો નહીં બને જેને હું મારા હાથે સજાવી શકું, તને સાડી પહેરાવી શકું, કે જ્યારે ઈચ્છું ત્યારે તારા વાળમાં ચમેલીનો ગજરો પહેરાવી શકું. આ શબ્દો કહેતા રોહનની આંખોમાં આંસુ આવી ગયા. પછી ગુંગરાતા અવાજે તેણે કહ્યું, તું મારા બાળકોની માં નહીં બને, સાચું ને? હું મારા બાળકના મોઢેથી પપ્પા કહેતા સાંભળીશ નહીં. મારા ઘણા સપના હતા. શું સ્વપ્ન જોવું પણ ગુનો છે? આ બધું સાંભળીને નંદનીની આંખોમાં આંસુ આવી ગયા. પછી ધ્રુજતા અવાજે તેને કહ્યું, આ સાડી લો અને મને પહેરાવી દો. રોહને યુટ્યુબ પર સાડી પહેરવાનું શીખી લીધું હતું. હકીકતમાં નંદનીએ એકવાર મજાકમાં કહ્યું હતું કે લગ્ન પછી તારે મને દરરોજ સાડી પહેરવામાં મદદ કરવી પડશે. રોહન હસ્યો અને સંબંધ થયો. આજે રોહન નંદનીને સાડી પહેરાવી રહ્યો હતો ત્યારે અચાનક એક જોરદાર ગર્જના થઈ અને નંદની, જે હજુ પણ ડરથી અડધી પોશાક પહેરેલી હતી, રોહનને ગળે લગાવી દીધો. રોહન તેને પકડી રાખવામાં પણ અચકાયો, પણ હૃદય પ્રેમનું મિશ્રણ મનમાં આવી ગયું અને પ્રેમ આખરે યુદ્ધ જીતી ગયો અને રોહન નંદનીને ભેટી પડ્યો. ધ્રુજતા હોઠ સાથે તેણે નંદનીના કપાળ પર પ્રેમાર્પણ કર્યું. અચાનક ઓરડાની લાઈટો બંધ થઈ ગઈ અને તેઓ એકબીજામાં ખોવાઈ ગયા, તેમના પ્રેમમાં ઓગળી ગયા. થોડી વાર પછી વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખટખટાવ્યો. ફ્રેશ થઈને બહાર આવો, મેં ચા અને ખોરાક તૈયાર કર્યો છે. પછી બંને ફ્રેશ થઈને બહાર નીકળ્યા. ત્યાં સુધીમાં તે વૃદ્ધ મહિલાનો પતિ પણ આવી ગયો હતો. વૃદ્ધ સ્ત્રીએ તેમનો પરિચય કરાવ્યો. ચારેય સાથે ચા પીધી. પછી થોડી વાર વાતો કર્યા પછી તેઓએ ખાધું અને તેઓએ ઘણી વાતો કરી. પછી રાત્રિ ભોજન પછી નંદનીએ કહ્યું કે દાદી, અમારે હવે નીકળી જવું જોઈએ. વરસાદ બંધ થઈ ગયો છે અને અમારો પરિવાર રાહ જોઈ રહ્યો હશે. આ સાંભળીને વૃદ્ધ સ્ત્રીનો ચહેરો ઉદાસ થઈ ગયો, કારણ કે આ ઘરમાં ફક્ત તે બંને રહેતા હતા, પણ હવે ઘર ફરી ખાલી થઈ જશે. તેની ઉદાસીને સમજીને રોહને કહ્યું કે દાદી, ઉદાસ ન થાવ, અમે પાછા આવીશું અને તમારી સાથે વાત કરીશું. આ સાંભળીને વૃદ્ધ સ્ત્રીનો ચહેરો ચમકી ગયો. નંદની ચૂપચાપ રોહન તરફ જોઈ રહી હતી. પછી બંનેએ વિદાય લીધી અને રસ્તા પર નીકળી પડ્યા. હવે તેઓ બંને ચૂપ હતા. કોઈ કંઈ બોલતું નહોતું. નંદની તેના ઘર નજીક આવી રહી હતી. રોહન ધીમા અવાજે કહ્યું, તું આ પાગલ માણસના જીવનમાં રહી શકતી નથી. તો આંખોમાં આંસુ સાથે નંદનીએ કહ્યું, આજે તો આપણી છેલ્લી વાતચીત છે, આપણી છેલ્લી મુલાકાત છે. સ્વસ્થ રહો. આ સાથે તે ઘરે પાછી દોડી ગઈ. 3 દિવસ પછી નંદનીએ જોયું કે તેના પેટનો દુખાવો ગાયબ થઈ ગયો છે. ખૂબ જ ખુશ થઈને તે ડૉક્ટર અનન્યા પાસે ગઈ. ડૉક્ટરે બીજો અલ્ટ્રાસાઉન્ડ કર્યો અને રિપોર્ટ તપાસ્યો. રિપોર્ટ જોઈને ડૉક્ટર અનન્યા નંદનીનું ગર્ભાશય સંપૂર્ણપણે સાજું થઈ ગયું છે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેને ચમત્કાર માનીને ડૉક્ટરે જાહેર કર્યું કે તું બચી ગઈ છે નંદની, તારી સમસ્યાનો અંત આવી ગયો છે. પછી તે વરસાદી રાત અને રોહન સાથેની તેની મુલાકાતની યાદ નંદનીના મનમાં છવાઈ ગઈ. ડૉક્ટરે દવા લખી અને કહ્યું, તું હવે સંપૂર્ણપણે ઠીક છે. આ દવાઓ 1 મહિના સુધી લો, પછી મને મળો. નંદની ઘરે પાછી ફરી અને તેની માં સરિતાએ કહ્યું, બધું બરાબર છે માં, હવે ચિંતા કરશો નહીં. સાંભળીને તેની માં સરિતા ખૂબ જ ખુશ થઈ ગઈ. પછી તેણે અર્જુનને ફોન કરીને બધું કહ્યું. જોકે નંદની હવે સમજી ગઈ કે તે ગર્ભવતી છે અને રોહનના બાળકની માં બનવાની છે. ડૉક્ટરે તેને કહ્યું હતું કે આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તેનામાં પુરુષના શુક્રાણુ હાજર હોય. નંદનીનું મન ખાલી થઈ ગયું અને તે શું કરવું તે સમજી શકી નહીં.
ગભરાટમાં તેણે રોહનને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન બંધ હતો. કોલ થતો નહોતો. વારંવાર પ્રયાસ કરવા છતાં કોઈ જવાબ ન મળ્યો, અને તે કેવી રીતે જવાબ આપે? પીડા સહન ન કરી શકનાર રોહને નંદની આ છેલ્લો શબ્દ કહ્યા પછી ગુસ્સામાં પોતાનો ફોન તોડી નાખ્યો. પરંતુ હવે અર્જુનનો પરિવાર લગ્ન માટે સંમત થઈ ગયો હતો, અને અર્જુન વિદેશ રજા પરથી પાછો ફર્યો હતો. જ્યારે નંદનીને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેના માતા પિતાને એક નાનો પત્ર લખ્યો અને પાછળના દરવાજેથી બહાર નીકળી ગઈ. પત્રમાં લખ્યું હતું, મમ્મી પપ્પા, કૃપા કરીને મને માફ કરો. આ લગ્ન મારા માટે અશક્ય છે, તેથી જ હું જઈ રહી છું. એવું ન વિચારો કે હું કોઈની સાથે ભાગી રહી છું. હું એકલી અજાણ્યા રસ્તે નીકળી રહી છું. બસ ખુશ રહો. તમારી દીકરી નંદની. નંદનીના ગયા પછી 5 વર્ષ વીતી ગયા અને બધા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયા. અર્જુને પણ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પત્ની સાથે વિદેશ ચાલ્યો ગયો, અને નંદનીના માતા પિતા તેમના બીજા બાળકો સાથે સ્થાયી થઈ ગયા. આ દરમિયાન રોહનને પોતાને સાંત્વના આપી. વિચાર્યું કે નંદનીના લગ્ન થઈ ગયા છે અને તે તેના પતિ સાથે ખુશ છે. પણ નંદનીનું સત્ય શું હતું? શું તે ઠીક હતી? તેના ગર્ભમાં બાળક કેવી રીતે ઉછરી રહ્યું હતું? શું તે આ દુનિયામાં આવ્યું કે પછી નંદની દુનિયાની કઠોર વાસ્તવિકતાઓથી બચવા માટે તે બાળક સાથે આ દુનિયા છોડીને ચાલી ગઈ? કોઈને કંઈ ખબર નહોતી. પછી રોહનની માં અચાનક ખૂબ જ બીમાર પડી ગઈ. ગામના ડોક્ટરે તેને શહેરના એક સારા ડોક્ટરને બતાવવાની સલાહ આપી. તો રોહન તેની માને શહેરની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયો. તેણે એપોઇન્ટમેન્ટ લીધી હતી અને તેની મા સાથે રાહ જોતો હતો કે ડોક્ટર અવાજ કરે કે તરત જ તે બંને અંદર જાય તેવી આશામાં. પણ તે જ સમયે રોહનની નજર એક નાની છોકરી પર પડી. તે તો ઢીંગલી જેટલી સુંદર હતી, લગભગ 4 વર્ષની. તે ખુરશી પર બેઠી હતી. તે જ સમયે તેની ઢીંગલી પડી ગઈ અને તે તેને ઉપાડવાનો પ્રયાસ કરી રહી હતી. આ જોઈને રોહન દોડી ગયો અને તેને ઉપાડી અને છોકરીને આપી. બદલામાં છોકરીએ સ્મિત કર્યું અને સાથે એક મીઠું હાસ્ય આપ્યું, જેનાથી રોહનનું હૃદય ધબકતું થઈ ગયું, કારણ કે તેની આંખોમાં કંઈક એવું હતું જે તેને નંદનીની યાદ અપાવે. પરંતુ તે કંઈ બોલે તે પહેલા ડોક્ટરે તેની માનું નામ બોલાવ્યું અને રોહન તેની માને ડોક્ટરની કેબિનમાં લઈ ગયો. પણ તેનું મન તે છોકરી પર અટવાઈ ગયું. બસ બાજુના રૂમમાં નંદની તેની મિત્ર રિયા સાથે ફોન પર વાત કરી રહી હતી. નાનીએ રિયાને પૂછ્યું, શું તું સારી છે? તારો પતિ કેમ છે? તારી દીકરી શું કરે છે? રિયાએ હસીને જવાબ આપ્યો, હા નંદની, હું ખૂબ સારી છું. તું તો ખૂબ જ સ્માર્ટ બની ગઈ છે. તું પરિણીત છે, તારા પતિ અને બાળક સાથે સુખી જીવન જીવે છે ને? અને આટલા વર્ષ પછી તું આજે મને યાદ કરી રહી છે? પરંતુ જ્યારે બધું તેમની વચ્ચે ચાલી રહ્યું હતું ત્યારે તે બહારથી ઢીંગલી જેવી છોકરીનો અવાજ તેમની વાતચીતમાં વિક્ષેપ પાડતો હતો અને તે બૂમ પાડતી હતી, મમ્મી મમ્મી. બસ બંને દોડતા આવ્યા અને રોહન તો તેની માને છોડીને આવી ગયો. મમ્મી મમ્મી, મને મારી આઈસ્ક્રીમ આપો. તો નન્નીએ પ્રેમથી જવાબ આપ્યો, આલે મારી જાન, આ રહી તારી આઈસ્ક્રીમ. તેની પાછળ ઉભેલા રોહને આશ્ચર્યથી કહ્યું, શું તું બોલી શકે છે? રોહનનો અવાજ સાંભળીને નંદની ઝડપથી પાછળ ફરી અને બોલી, કેમ? મારી દીકરી કેમ બોલી શકતી નથી? જોકે તેના હોઠ પર હવે એક અલગ સ્મિત હતું જે રોહન સ્પષ્ટ જોઈ શકતો હતો. પછી થોડો શરમાતા અનુભવતા રોહને કહ્યું, ના, મારો મતલબ એ નથી. મેં થોડી વાર પહેલા આ છોકરી સાથે વાત કરી હતી. ત્યારે તેણે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત ઈશારાથી જવાબ આપ્યો. તેથી મેં આમ વિચાર્યું. નાનીએ તેની દીકરીને પૂછ્યું, મુન્ની, તું
કઈ કેમ ના બોલી? છોકરીએ નિર્દોષતાથી જવાબ આપ્યો, મમ્મી, તે મને કહ્યું હતું કે અજાણ્યાઓ સાથે વાત ન કરવી કે તેમની પાસેથી કંઈ ન લેવું, તેથી મેં ઈશારાથી વાત કરી. આ સાંભળીને નંદનીએ પ્રેમથી તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, મારી પાગલ દીકરી. પછી છોકરીએ ઉત્સાહથી કહ્યું, બોબી, તને ખબર છે આ અંકલ ખૂબ સારા છે. મારી ઢીંગલી પડી ગઈ હતી તો તેણે તેને ઉપાડીને મને આપી. તે જ સમયે એક નર્સ રોહને બૂમ પાડી, તમારી મમ્મી તમને બોલાવી રહી છે, તેનો વાળો આવી ગયો છે, ચાલો. રોહને ઝડપથી કહ્યું, હા, હું આવું છું. પછી નંદિની તરફ જોઈને રોહને કહ્યું, તું ખુશ રહે અને હંમેશા સુખી રહે. પછી તેણે છોકરીના ગાલ પર પ્રેમાસ્પ કરી અને તેની મા પાસે ગયો. નંદિની પણ તેની પુત્રીને તે ડોક્ટરની ચેમ્બરની બહાર લઈ ગઈ, કારણ કે તેની પુત્રીને સવારથી પેટમાં દુખાવો થતો હોવાથી તેથી તો તે તેની તપાસ કરાવવા આવી હતી. જ્યારે ડોક્ટર સાથેની તેમની મુલાકાત પૂરી થઈ ત્યારે ઘરે પાછા ફરતી વખતે નંદિનીની પુત્રીએ કહ્યું, મમ્મી, તે અંકલ તો જુઓ, હું તેમને કિસ કરીશ. પછી તેણે તોફાની સ્મિત સાથે કહ્યું, મમ્મી, તમે કહો છો કે જો કોઈ તમને કિસ કરે તો તમારે તેને કિસ કરવી જોઈએ. તો અંકલે મને કિસ કર્યું પણ મેં ન કર્યું, તો હું જઈને તેને કિસ આપું? આ પર નંદીએ હસતા હસતા કહ્યું, ઠીક છે, જા, પણ કિસ આપી તરત જ પાછી આવ. મોડું ના કર, સમજાયું? આ પર છોકરીએ હા મમ્મી કહ્યું. પછી છોકરી ખુશીથી દોડી. પાછળથી તેનો અવાજ કર્યો, અંકલ. પછી રોહને પાછળ ફરી અને જોયું, અરે તું હજુ સુધી ગઈ નથી? પછી છોકરીએ કહ્યું, ના અંકલ, હું હમણાં જ જતી હતી. પછી રોહને પૂછ્યું, આ આંટી કોણ હતી જે તમારી સાથે હતી? છોકરીએ ગર્વથી કહ્યું, તે મારી માં છે. આ પર રોહને હસતા હસતા કહ્યું, ઠીક છે, ઠીક છે, હવે મને કે શું વાત છે? મને પણ મારી માન ઘરે લઈ જવી છે. પછી છોકરીએ જીદ કરી, અંકલ પ્લીઝ બેસો ને. તો રોહને આશ્ચર્ય સાથે પૂછ્યું, શું? હું બેસું? કેમ? અરે પ્લીઝ બેસો, છોકરીએ હસતા હસતા કહ્યું. તો રોહન બેઠો. છોકરીએ ઝડપથી તેના ગાલ પર ચુંબન કર્યું અને કહ્યું, ચાલો બાય. રોહને તેને રોકી અને કહ્યું, રાહ જો, તે બધ તારું નામ તો કહ્યું નહીં. છોકરી એક જ શ્વાસમાં જવાબ આપ્યો, મારું નામ મુન્ની છે, મુન્ની શર્મા. મારા પિતા રોહન શર્મા અને મારી માતા નંદની શર્મા. જ્યારે પણ કોઈ મુન્નીને તેનું નામ પૂછતું ત્યારે તે હંમેશા તેના માતા પિતાના નામ સાથે જ કહેતી, કારણ કે તેની બાએ તેને આ શીખવ્યું હતું. પરંતુ છોકરીને તેના નામ સાથે તેના માતા પિતાનું નામ કહેતા સાંભળીને રોહનના હૃદયમાં તોફાન મચી ગયું. રોહનની મા પણ ચોંકી ગઈ. આ શું છે? આ છોકરી મારા દીકરાનું નામ કેમ બોલી રહી છે? રોહનની માએ પૂછ્યું, દીકરી, તે તારા પિતાનું નામ શું કહ્યું? મુન્નીએ જવાબ આપ્યો, રોહન શર્મા. રોહને ધ્રુજતા અવાજે પૂછ્યું, તારા પિતા ક્યાં છે? શું તે તારી સાથે નથી રહેતા? મુન્નીએ નિર્દોષતાથી જવાબ આપ્યો, મારા પિતા મારા માટે તાળા લેવા ગયા છે, આકાશમાં ચમકતા તારાઓ. જ્યારે હું થોડી મોટી થઈશ ને ત્યારે મારા પિતા બધા તારાઓ સાથે અમારી પાસે આવશે. આ સાંભળીને રોહનનું હૃદય થભી ગયું. પછી તેણે મુન્ની તરફ ધ્યાનથી જોયું. તેની આંખો, તેનું સ્મિત બધું નંદની જેવું હતું, પણ તે કંઈ બોલે તે પહેલા તેની બાએ તેને બોલાવી. તો મુન્ની તેની બા પાસે દોડી ગઈ અને રોહન પણ નંદની પાસે દોડી ગયો અને કહ્યું, નંદની, તને એ વરસાદી દિવસ યાદ છે? એ વરસાદી દિવસથી મેં તને મારી પત્ની તરીકે અને પોતાને તારા પતિ તરીકે સ્વીકાર્યો. મેં તે રાતને મારા પૂરા હૃદય અને આત્માથી આપણા પવિત્ર લગ્નની રાત તરીકે સ્વીકારી. એટલા માટે જ મારા જીવનમાં બીજું કોઈ નથી આવ્યું ને ક્યારે કોઈ આવશે પણ નહીં. બસ. રોહનની બાએ વાત અટકાવી અને કહ્યું, બસ થઈ ગયું, હવે તમે જ ચૂપ રહો, બાકીની વાત પછી કરીશું.
હવે ચાલો ઘરે જઈએ. હું તમારા બંનેના લગ્ન કરાવીશ. હું તમારા હાથ જોડું છું. હવેથી તમે બંને સાથે રહેશો. આપણે બધા સાથે રહીશું. કારણ કે હવે હું મારા બાકીના દિવસો મારી પૌત્રી મુન્ની સાથે વિતાવવા માંગુ છું. રોહન અને નંદીએ તેમની માને ગળે લગાવી. તેઓ બધા સાથે ઘરે પાછા ફર્યા. રોહનની માએ લગ્નની તૈયારીઓ શરૂ કરી. તેને નંદનીના ઘરે ફોન કરીને કહ્યું કે અમને નંદની મળી ગઈ છે. તે અમારા ઘરે છે. જો તમે તેને જોવા માંગતા હો તો પ્લીઝ કરીને અમારા સરનામે આવો. ફોન મળતા જ નંદનીનો પરિવાર તરત જ આપેલા સરનામે જવા રવાના થઈ ગયો. રોહનના ઘરે પહોંચીને તેમણે જોયું કે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આખું ઘર શણગારેલું હતું. રોહનની બાએ તેમને અંદર બોલાવ્યા અને બધાને બેસવા કહ્યું. થોડી વાર પછી નંદની તેના દુલ્હનના પોશાકમાં દેખાઈ તો બધાની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ દુઃખના આંસુ નહોતા, આનંદના આંસુ હતા. કારણ કે તેઓ ઘણા વર્ષો પછી પોતાની પુત્રીને ફરીથી જોઈને ખુશ હતા. રોહનની બાએ પછી નંદનીના માતા પિતાને બધું સમજાવ્યું અને નંદનીએ બધાની સામે માફી માંગી. બધા તેને ભેટી પડ્યા. ત્યારે જ રોહન મુન્નીને પોતાના ખોળામાં લઈ ગયો. મુન્નીએ પૂછ્યું, પપ્પા, આ લોકો કોણ છે? રોહને પ્રેમથી જવાબ આપ્યો, આ તમારા નાના નાની છે મારી જાન. નંદનીના માતા પિતાએ પછી મુન્નીને પોતાના હાથમાં લીધી અને તેના પર પ્રેમનો વરસાદ વરસાવ્યો. બધા ભેગા થયા અને રોહન અને નંદનીના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. તે રાત્રે મુન્નીએ તેના માતા પિતાને કહ્યું કે હું આજે મારા દાદી અને નાના નાની સાથે સૂઈશ. તમે લોકો સૂઈ જાઓ. સુહાગરાતનો રૂમ નંદની અને રોહન માટે ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. નંદની ફૂલોના પલંગ પર બેઠી હતી તો રોહન આવીને તેની બાજુમાં બેઠો. નંદની રડી પડી. નંદનીને જોઈને રોહન ગભરાઈ ગયો અને પૂછ્યું, શું થયું? તું કેમ રડી રહી છે? મને કે મેં કંઈ ખોટું કર્યું છે? નંદનીએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું, તું તો મૂર્ખ છે. હું આનંદથી રડી રહી છું. રોહને રાહતનો નિસાસો નાખ્યો અને કહ્યું, ઓહ, હું તો ડરી ગયો હતો. નંદનીએ તોફાની રીતે પૂછ્યું, મને કહો, તમે મને હનીમૂન માટે ક્યાં લઈ જશો? શું તું મને કહું ત્યાં લઈ જઈશ? રોહન હસ્યો અને કહ્યું, હા ચોક્કસ, હું લઈ જઈશ. મને કે આપણે ક્યાં જાશું? નંદનીએ કહ્યું, વૃદ્ધ દાદીના ઘરે. રોહન હસ્યો અને કહ્યું, હા, આપણે ચોક્કસ જઈશું અને આપણે કાલે જ જશું અને આપણે આપણી મુન્નીને સાથે લઈ જશું. પછી નંદનીએ કહ્યું, તો પછી આપણે વહેલા સૂઈ જવું જોઈએ ને? તો ચાલો હવે સૂઈ જઈએ. પણ રોહને તેને રોકી. સાંભળ. પછી નંદનીએ રોહનની છાતી પર માથું રાખીને કહ્યું, કહો. રોહને નંદનીના કાનમાં કહ્યું, પણ નંદની, હવે મને એક દીકરો જોઈએ છે. તો નંદનીએ આશ્ચર્યથી તેની તરફ જોયું. પછી તોફાની સ્પીચ સાથે કહ્યું, ઠીક છે, પેલા તારી દીકરીનું તો ધ્યાન રાખ, પછી આપણે દીકરા વિશે વાત કરશું. તેઓ બંને હસી પડ્યા. પછી નંદનીએ રોહનનો હાથ પકડીને કહ્યું, જે કંઈ હોય તે, દીકરો હોય કે દીકરી, બસ આપણો પ્રેમ અને આપણો પરિવાર આમ જ રહે. તો રોહને તેને ગળે લગાવીને કહ્યું, હા, હંમેશા. બીજા દિવસે સવારે રોહન અને નંદની મુન્નીને પોતાની સાથે લઈ ગયા અને વૃદ્ધ દાદીના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યા. મુન્ની ઉત્સાહથી કૂદી પડી અને પૂછ્યું, મમ્મી પપ્પા, શું તે વૃદ્ધ દાદી આપણને ફરીથી ખવડાવશે ને? નંદનીએ હસીને કહ્યું, હા મારી જાન, અને કદાચ આ વખતે તે તમને એક જૂની વાર્તા પણ કહેશે. પછી રોહને ગાડી કાઢી અને ત્રણેય નાના ગામ તરફ ગયા, જ્યાં તે વરસાદી રાતે તેમનું જીવન બદલી નાખ્યું હતું. રસ્તામાં મુન્ની તેમને તેના નાના નાના કિસ્સાઓથી હસાવતી રહી. રોહન અને નંદની એકબીજા તરફ હસતા રહ્યા, જાણે કે તેમનું દરેક મૌન એકબીજા પ્રત્યેના તેમના અકથિત
પ્રેમની વાત કરી રહ્યું હોય. જ્યારે તેઓ વૃદ્ધ દાદી અને વૃદ્ધ દાદાના ઘરે પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત એ જ ઉષ્માથી કરવામાં આવ્યું. વૃદ્ધ દાદીએ મુનિને ગળે લગાવી અને કહ્યું, ઓ મારી ઢીંગલી મોટી થઈ ગઈ. પછી રોહન તરફ જોઈને વૃદ્ધ દાદાએ કહ્યું, દીકરા, આ વખતે ખાલી હાથે ન જાતો. અમારા બગીચામાંથી થોડા ફળ લેતો જાજે. પછી તેઓ બધાએ સાથે મળીને જૂના સમયની યાદો તાજી કરી. વૃદ્ધ દાદીએ મુનિને તેની યુવાનીનો એક કિસ્સો સંભળાવ્યો, જેનાથી મુનિની આંખોમાં ચમક આવી ગઈ. પછી નંદનીએ વૃદ્ધ દાદીને કહ્યું કે દાદી, તમારો ખોરાક અને તે વરસાદની રાતે અમારા જીવનની સૌથી સુંદર ક્ષણ બનાવી દીધી છે. આ સાંભળીને વૃદ્ધ દાદીએ હસીને કહ્યું, દીકરી, જો પ્રેમ અને વિશ્વાસ હોય તો દરેક તોફાન એક સુંદર યાદ બની જાય છે. આ પછી થોડા મહિના પસાર થઈ ગયા. હવે નંદની અને રોહન તેમના જીવનમાં ખુશ હતા. મુનિએ પણ શાળાએ જવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની નિર્દોષ વાતોથી બધાના દિલ જીતી લીધા. એક દિવસ નંદનીએ રોહનને એક નાનું પરબીડિયું આપ્યું. પછી રોહને આશ્ચર્યથી પૂછ્યું કે આ શું છે? આ સાંભળીને નંદનીએ શરમાતા કહ્યું કે તે ખોલો અને જુઓ. જ્યારે રોહને તે ખોલીને જોયું ત્યારે પરબીડિયામાં અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ હતો. આ જોઈને રોહનની આંખો ચમકી ગઈ. તેણે નંદનીને ગળે લગાવી અને પૂછ્યું, ખરેખર બીજી વખત? નંદની હસીને બોલી, હા, આ વખતે તમારી વાત માનીને ડૉક્ટરે કહ્યું કે દીકરો હોઈ શકે છે. રોહનની ખુશીનો તો કોઈ પાર નહોતો. તેને મુનિને ઉપાડી અને કહ્યું, મુન્ની, તારો નાનો ભાઈ આવી રહ્યો છે. મુન્નીએ તાળી પાડી અને કહ્યું, વાહ, હું તેને મારી ઢીંગલીઓ સાથે રમાડીશ. સમય વીતતો ગયો અને નંદનીએ એક સ્વસ્થ અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો, જેનું નામ તેણે આરવ રાખ્યું. રોહન અને નંદનીનો પરિવાર હવે પૂર્ણ થઈ ગયો હતો. મુન્ની દરેક કામમાં તેના નાના ભાઈ સાથે સાથ આપતી હતી અને તેમના હાસ્યથી ઘર ભરાઈ ગયું હતું. એક દિવસ તેમના લગ્નની વર્ષગાંઠ પર રોહન અને નંદની ફરીથી વૃદ્ધ દાદીના ઘરે ગયા. આ વખતે આરવ પણ તેમની સાથે હતો. વૃદ્ધ દાદી અને દાદા આરવ તરફ જોઈને કહેતા, તે બિલકુલ તારા બંને જેવો જ છે. નંદનીની આંખો અને રોહનનું સ્મિત. પછી મુન્નીએ તેના નાના અવાજમાં કહ્યું, અરે, તે મારો ભાઈ છે. આ પર તે બધા હસી પડ્યા. તે રાત્રે બાળકો સૂઈ ગયા પછી રોહન અને નંદની છત પર બેઠા હતા. આકાશમાં તારા ઝબકતા હતા. નંદનીએ રોહનનો હાથ પકડીને કહ્યું, યાદ છે, મુન્નીએ કહ્યું હતું કે તું તારા લેવા ગયો હતો. આજે એવું લાગે છે કે તું ખરેખર અમારા બધા માટે તારા લાવ્યો છે. રોહને નંદનીને ગળે લગાવીને કહ્યું, ના, તું મારા માટે આખું આકાશ લાવી છે. પછી તેઓ એકબીજામાં ખોવાઈ ગયા અને પછી વરસાદના ટીપા ફરી પડવા લાગ્યા, જાણે ફરી એકવાર તેમની પ્રેમ કથાને આશીર્વાદ આપી રહ્યા હોય. તો મિત્રો, આ રોહન અને નંદનીની અનકહી પ્રેમ કથા હતી. એક વાર્તા જે વરસાદના ટીપાથી શરૂ થઈ અને તારાઓવાળા આકાશ સુધી પહોંચી. પ્રેમ, વિશ્વાસ અને પરિવારની તાકાતે તેમના દરેક મુશ્કેલ નિર્ણયને સરળ બનાવ્યો. અને આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય.